ગભાજીએ ફોન કર્યો છે હોય તમને હવે પેલી મારી બાયડીને મેળવાની છે કે નહીં આ છેલ્લા 12 મહિનાથી રાહ જોઉં છું રોટલા કોઈ ઘડિયાળ તો નહીં હોવે ગામમાં હોય તકડી મેલે છે કોઈ સકાને કરતું નહીં એટલે તમે મેલો એ પહેલા વામા એ ભૈયા બારે ઓ નો ઓ ભાઈ જોઈને આવશે કાકા મારી ચેડે ગુંડા પડ્યા છે અને મને થોડોક આશરો આલો ને. આશરો બાશરો નહીં પૂછ્યા વગર ઘરમાં ચમ પેઈ ગયો. કાકા ઘર તમારું છે? મારું જ છે. ઘરે કોણ હોય? મને રહેવા દો ને. ના રે શું કરવા ભાઈ? કાકા મારી ચેડે હું પૈસા લઈને આવું 5 લાખ રૂપિયા મહેનત ના છે મારી મજૂરી ના છે અને ચેડી ગુંડા મવાલી મારે ચેડી પણ મને મારી નાખશે. એવું શું નક્કી તારા મહેનત છે? મહેનત ના છે આરા પૈસા? તું ખૂન કરીને આવ્યો હોય, કોઈ મારીને આવ્યો હોય, ચોરી કરીને આવ્યો હોય, શું પ્રૂફ છે મહેનત ના પૈસા છે? નહીં ખૂન કરીને આવ્યો હું એવો મોણો નથી. ના તમે એવા જ દેખાવ છો. આ તમારા જોજો હાલા પેન્ટ શર્ટ ને બૂટ ને અને આ પરજ ને હું ભાઈ ઘરમાં આઠવા નહીં આલું જો ભાઈ નેકર જોવા છી જો કાકા રહેવા દો આજનો દાડો. આજનો બાજનો દાડો કોઈ નહીં. તું મર્ડર કરીને આવ્યો ભાઈ મને હલવાન થાય હું ના રાખું ભાઈ માર કરે ના કરો. અલા મારી બાયડી ઘેર નથી. આ હરિયમ ફોન કરે તો મારી બાયડી મિલે એમ કહું છું. તો આ ડફળ કેટલા વારવાના મારે? તમને હાથ જોડું તમારા પગ દાબો મને આજનો દાડો. પગ દાબવાની વાત છોડો. પગે તો સાહેબ મારો છોકરો પડતો નહીં. હું પડું ના તમે નહીં પડું. તમે જતા રહો પછી. કાકા મારું કોઈ નહીં ચેડ પર રહ્યા દો કે આજનો દાડો રહ્યા દો. આજનો દાડો રહ્યા દો ખાલી. કાકા આવે એટલે શું કર્યું? મને આજનો દાડો રહેવા દો. એટલે ગભાજી છે ને કોઈના પૈસા લેતા નહીં હોવે. આ શું આ રિશ્વત આલો છો ઘરમાં રહેવાની? રિશ્વત નહીં હાલતો ખાલી ગણી લો. 10 પૂરા છે ને 10-12 જેવા એકલા જે હોય એ પણ હું શું કહેતો હતો તમે કોમ શું કરો છો? હું મુંબઈની અંદર ફેક્ટરી નોકરી કરું છું અને મારા છોકરાના ઘેર લગ્ન છે એટલે હું જેવો ઉતર્યો ને એવા જ ચેડે ગુંડા થઈ ગયા એટલે હું દોડી અને મારો જીવ બચાવી અને આટલે આવ્યો છું. ગુંડા ચિયા હતા? હવે તો હું છે ઓળખું છું ગુંડા છીએ મને મારી નાખે તો. હવે કોઈ વધો નહીં. તમે તો ચિંતા ન કરો. આ ગભાજી રિશ્વત નહીં લેતા. આ તમારી રક્ષાના પૈસા લે છે. તમે કોઈ કશું આગળ ના ડાળે ગમે એના માટે. બાકી રિશ્વત ઘરમાં રહેવાના હું 1 રૂપિયો લેતા નહીં મહેમાનના. શું કીધું? અને છે ને કોઈ વખાણ આવે તો કહેવાનું પૂછવાનું કે હું કોઈનો હગાવાલો નહીં. ગભાજીનો કાકાના કાકાનો છોકરો આવ્યો હું હોય મહેમાન ગતિ અને કોઈ બોલાવે ને તો બહુ લોબી વાત નહીં કરવાની. જો તમે બધા શાંતિ રહો ઘરમાં ખાટલો ઢાળે છે આરામ કરો. એસી ચાલુ કરો. એસી મહિનો કમત તો આટલા પૈસા ના આવત. આ નેદામણ તો નેદી થાય છે તોય એવું ને એવું થઈ ગયું. 1000 ની તો બાટલી નાખી તોય જાતું નહીં. આ નેદામણ કો કંટાળે આવે તો નેદે મજૂર પણ કોઈ હાથે આવતું નહીં. કેટલું નેદવું? એ ભાઈ એ પંચમ દીવાય છે મારા દિયા કેમ પણ પડકાવો મને તાણે મારા મનને શું આવ્યું? શું કરતો તો એકણ નેદું છું. અને આ શેતર તમારું છે? વાહ મારું તા બીજા કાનું થાય? મારે તને થોડી પૂછપરછ કરવી છે. શાની? આ મોણંગ છો જોયો તો? ના ધ્યાનથી જો આમ નજર નાખીને જોયો તો? પણ નહીં જોયો સાહેબની. ચમ મારો વર્ષો હાથમાં નહીં આવતો. કેમ સાહેબ આ મોણંગ ગોતો તમે? આ મોણે 5 લાખ રૂપિયાની ચોરી કરીને નાહી ગયો છે. કની કરી? ડીએસપી ની ચોરી કરી અમારા. તો સાહેબ તમારે નેચું કાલે દાડો આવ્યો છે. હા એ તો હવે નેચું ઘાલવાનો દાડો આવ્યો. તમે તાન પકડવા નીકળે છે હવે. હમણાં ચોય નહીં આવ્યો હો સાહેબ. ધ્યાનથી જોયો ને તે ભાઈનો ફોટો? હા કમ્પ્લેટ જોયો ને. જો એ ભાઈ આ ગામમાં ગમે તો દેખાય ને તો સૌથી પહેલા ફોન નંબર ઉપર ફોન કરી દેજો બરોબર? મને તો સાહેબ હોવાનો કે એકનો નંબર ની ખબર નહીં પડી. પોલીસનો નંબર નહીં ખબર? 1 2 મિનિટ એ બધું આ ભાઈ થત્યા જ ના હોય. અમારે તો મહેનત કરવાની હોય સાહેબ. અમે અમને આવું ખબર ના પડે હો. કોઈ જેટલા ભર્યા છે આટલા ઇન્ડિયામાં કોઈ નહીં અડે તો હું ગોતી લઈ. પણ ગમે તે કરજો. આ મોણાને તમે જુઓ ને તો જોણ કરજો પોલીસને બરાબર? એ સાહેબ મને તમને કીધું ને મૂક્યો તમને ઘેર હાદવા આવું પાળો તો પણ મેં એવો આવો લફરામ જોઈ પડ્યું નહીં. તમે તાર જો કર તું ભાઈ તારું કરજે મને જવા દે. ને હારી પડ્યા ક્ષેત્ર ન્યાદ અહીંયા આવી પણ આપણે ધોળી પોલીસ વાળા મહેનત કરવા દે એમ નહીં કહો.
એટલે ભાઈ ઓ માવો હા મારી વાત સાંભળો હું જઉં છું ગામમાં હોવે બરોબર બહાર નીકળતા નહીં હોય તમે વધારે પણ તમે ગભાજી હટ આવજો હો. તરત જ આવતો રહું એક મહેમાન આવે છે ભેગો થઈને આવું સારું તરત આવો હો અને ટાઈમે થઈ ગયો છે હવે જવું પડશે હો જલ્દી કપાજી હા ચો જો શકો ગામમાં હે ગામમાં ગોમમાં હોવે હડો હડો ચાલુ કરો ચાલુ કરો ભાઈ. એટલે હું ચલાવી લઉં તમારે કોઈ સલાહ નહીં હા 20 રૂપિયા થાય ગામમાં આવું હોય તો. હે 20 રૂપિયા થાય 20 રૂપિયા હોવે ભલા માણસ ઘરનો શું ભાડું લેવાનું ઘરનો નહીં આમાં રેડાવા જોવે હોય મફત નહીં હેડ રિક્ષામાં જતો રહી કશું હતું નહીં. આટલે જો આ હેડ આ રસ્તો પડે હેડો હે હોવે જ્યાં જોવો તારા ટાઈમે આવતો રહેવાનું કપાજી ખબર છે ગામમાં જાય એટલે બાઈકમાં બેસી જાવ 10 રૂપિયા ના પડવાની 10 રૂપિયા લે હો ભાઈ એટલે આ કો બટાકા શાકભાજી લારી સમજી છે હે આ શાકભાજી લારી સમજી છે જઈ કોઈ નહીં તમે જાજો શું કહો મતું કહો ગામમાં મારે ભાઈ અમદાવાદ જવું છે ને એટલે એ ગામમાંથી હું બસ સ્ટેશનમાં જતો રહીશ પાટણના એ વાતે સાચી ગામમાં રિક્ષા ઉપર સાચી સાચી એટલે લઈ જાઓ હળો. લઈ લો પણ હું શું કહું લઈ લો હવા ઓછી થી આપણે હરતા જો એમ કરો બાઈક ઉપાડ લો બે જણા માથે અને જા ભાઈ હે વળતા બે હારીને લાય અત્યારે બાઈક ઉપાડી લો હવા ઓછી એ ટાયરમાં હે ઉપાડી લો બાઈક આપણે કહું છું કોણ ઉપાડી લે આપણે બે આપણે બે હવે હવા ઓછી કોણે પીના ઉપાડ પોણી એ વાત કહું પોણી નહીં લે મહેમાન ઓ નો એ મહેમાન કબાજી હા કોણ મહેમાન ઊંધ્યું હા એ મહેમાન બસ ને પેલા આવો જો. પેલા ઉઠી જાહે એટલે ચોરા છે અમારા કાકાના બાપાનો ડોહારો કાકાનો છોકરો આવ્યો છે નમંગથી હે બોલો આવ રામ 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 ઊંઘમાં લાગે બાપડા ઓય રાતના થાકી ગયા મુંબઈથી આયા મુંબઈથી હે મુંબઈથી આયા એટલે શું કામ કરો તમે એવું તો મારા મામાનો છોકરો છે એટલે તે કીધું તારા કાકાના ડોહાનો છોકરો એટલે છે બુંડો કાકાનો ભણીનો છોકરો એટલે એવું થાય મોમાં છોકરો જ થાય એટલે તમે મોમાં ભણો છો હા એ કેમ આટલું ઊંડું ખેંચ્યું એટલે પણ હાગો અમારે એવડું મોટું થયું હોય કાપાજી સાબન બહુ રાખે અમે શેનો ટકો રાખવાની સાબન હે વ્યવહાર હારા રાખે છે બધે હોવે તમે હવે હવે જો ભાઈ હોળી ધૂળેટી દિવાળી રક્ષાબંધન ઉચ્ચારણ બધા તહેવાર આવે. અમારા આ ગામનો બ્યારો છે એટલે ચિંતા નહીં કરવાની હો. એવું હોવે શેની વાત કરી કોઈની વાત નહીં કરે હા. આ મારા ઘેર મહેમાન આવે છે હા. અને હાડો આપણે ગામમાં હા એ મહેમાન તમારે આવું છે એ ના હે એ નહીં લઈ જાઓ ગભાજી, હા. તમે હટ આવજો હો. એ હા એ હારું ને મને તો શું ઓળખે આવે તમે નહીં ઓળખતા તો મચાવ એમ કીધું કે આટા આવજો એ મને ઓળખે છે મને કે તમે જલ્દી આવજો હું અજાણો છું હોય તમને કીધું હોવે હાડો હા અને કોમ હેડો કોમ થઈને જમાર પાછળ કોમ છે હા ચૂકલો બાઈકમાં હવા નહીં હોવે હોવે ઉપાડતા હોય તો લઈ લો હાલ જ ઉપાડી લેવું છે ના હાડો હાડો તા ઘરે બાઈક છે એવું કરવાનું હે ઘેર તમારું બાઈક છે બાપવાનું હે ઘેર બાઈક છે તમારું બાપવાનું કહું ભાઈ છોકરો લઈ જાઓ મારો મુદકો ઓય તમારો મૂકો છે ને તો 1 કલાક રખડ કરે છે હાડો હવે હે કોમ થઈને જા પેલા કોમ છે ખૂણા અને આ બાઈક ક્યાંનું છે આ ઈ લાયા છે મહેમાનનું ઓવે તો ફાટ આવી લેતા હે મહેમાન એ મહેમાન મહેમાન મહેમાનનું કોઈ કોમ નથી ઓમ હેડો આપણે તાર જવાનું થઈ એ આવે જાય એ મહેમાન ચાવી લે લો ખરા મને ના ના ઓમ ચાલ ઓય મહેમાનનું બાઈક ના બગાય બાજરી કોંતીજી પકવી ખરી હો ગઈ બાજરી તો પકવી જ છે ને જોવો કે ખાસી મોટી થઈ ગઈ હવે તો હવે તો થાય જ ને મોટી ત્રણ પાણી પી ગયા આના ખાતર બાતર નાખ્યું ના તા ખાતર વણી પાતા છે પૂછ્યું આ તો એમ તમે એકલા જ ખેતી કરો છો અમે તો ફજીતી જ કરો મારાથી ના કહેવાય કે નહીં કરતા તમે બકરાજી તમે ચાર જુદર જો દોઢા ટાળું નહીં બોલતા ચાર બોલો તો બધાના ક્ષેત્રમાં આવું જ કહેતા હશો પણ હવે ખાલી પૂછ્યું કે નાશું કે નહીં નાશું એમ તો દોઢી તમને ખબર પડે આટલે આવે એટલે ખાતર ચાલુ કરવું પડે હા રોડો ન્યાદો છે એમ આ નેદું છું આ બધી મજૂરીઓ ના કરવાની ને દવા છોટી દેવાની હોય શું બાળી કૂટવાની બાજરી ના બળી જાય ખહલું બળી જાય તો આ જમીનને અસર કરે જ દવા હા તો નેદો આવું છે કપાજીને તો પાણી પીઓ ના પાણી હું હાલત પીને આવ્યો હું આમ તો કીધું ગોમ પડે શેઠું ના કપાજીને ઘર નજીક પડે મેં કીધું ખેતરમાં હતો વાડ કરતો હતો તમે શું લ્યા જો પાણી પીવા
ઘરેથી ભરીને આવો ને કોકના અહીંયા પાણી હોકતા હેડો છો તમારી ટેવ જ જાતી નહીં પૂરી અલ્યા આ વિચાર એવો કરે છે કે હવે ગામમાંથી ક્ષેત્રમાં રહેવા આવતું રહેવું છે એ સારું કોઈને બાપડાને બેડા જ ખાલી ના કરો અહીંયા ઘરે આયા હોય જોડે કાપાજીએ કીધેલું છે કે અડધી રાતે આપણા ઘેર પાણી પીવા ચા પાણી માટે આવવાનું હો કાપોજી તો તમને હાદ્યા છે કેમ નહીં હાદ્યા હોય તમે ઘરનું કરો છો આજ કાશું ઘરનું કરતા હાડો આબુ હતું ના મારે નહીં આવું હો આટલું નેદીને આવું પછી હાથથી આખો દાડો ચો જવું ને આવું જો સારું તમારો ઈચ્છા એ હા તો દે કપાજી પાણી પીવા મને તો નેદવા દે જગ્યા જોરદાર હારી છે આશરો સારું કર્યો આવો મળી ગયો અને આજની રાતનું નીકળી જાય ને તો કાલ તો હું ગમે તો જતો રહીશ કપાજી નહીં ખરી ખપોજી ક્યાં ગયા છે શીખર ચોજ્યા ખબર નહીં મને એમ કપાજીનું મારે કામ હતું શું કામ હતું એટલે તમે હું અહીંયાની હાહુના ભાઈનો મોમા મહાનો અહીંયાના હાળીનો છોકરો ઓહો આ તો ખૂબ લાંબુ હકું છે હોય તો તેમાં આવો છો એમ તમે હોય હોય બરાબર સારું તાણે કપાજી આવે ને તો કહેજો કે પેલા ભાઈ આવ્યા હતા સુમા કાકા તમારું નામ સોમાજી હા સોમાજી હારે હું કહી છડો એટલે એને કહેજો કે થોડું તમારું કામ હતું એટલે આવ્યા હતા ભેગા થયા તમને સારું હો હો એ કહીને જાજો પાછા એને વિહેરે ના સારું હો હું છે ઓળખું છું હોય તો મારા જીવ લઈને હું જ બેઠો છું ને કપાજી હા કપાજી લા ટાટું પાણી ભરતા જાવ નવું માટલું લાવી હોય તો મહેમાન હા કપાજી નહીં ના નહીં બહાર જાય એવું છે હોય શું જાય છો શું જાય બહાર ગયા બાર એટલે ગામમાં જાય છે કે પાટણ જાય હવે ખબર નહીં મને કેમ હું આવું એમ કહીને ગયા એવું છે મારું ગામ ના લાગો મહેમાન છો હોય ક્યાં ગામ જાય હું આવ્યો અહીંયા માસીન ઘેરથી આવ્યો બરાબર હા રમેલમાં આવ્યો તો હું આ સૈતન સાલન પાછો ઉજાગરા દેખાય છે ઉજાગરો હતો ને એટલે ગાવા દો છો કે આમ બગાડવા સુણવા જવું હુવો છું કુવાજી છો હોય જય માતાજી જય માતાજી લાગો છો ખૂંખારો હું ખૂંખારનો ભૂવો જ છું જય માતાજી આ ગરીબી આટો લઈ ગઈ છે લમણો માંજે પૈસાનો વેત કરજે થોડો ખોબા જવાનું કરો જય માતાજી જય માતાજી નામચીન લાગો ભોજો તમે વાત જ જવા દો નામ કેમ હુવાપણીમાં જમાયું એવું લાગે હોય ના ના સારું સારું સો તો ભલામણ અમારા કપાજીના મહેમાન કે અમારા મહેમાન જ ત્યાં બાર ગો તમે નોમ પૂછો તો ખબર પડે શું નામ છે તમારું ખૂંખાર ભૂવો હાલો તો આપણા ઘરે હેડો સાપણી ના કરવા નહીં આવું આ જવું પડશે ના નહીં ભલામણ આવું મને એમ થઈ ગયું ભુવાજી સાહેબ તમે હેડો માગે ના નહીં આવું કફોજી આવે એટલે આવું કાપાજીને કોઈ બોલશે નહીં ખાલી એમ થાય કે બકરોજી લઈ જા કશું નહીં હેડો ના મારે અત્યારે અવરાયું નહીં મારા આછી રાતનો ઉજાગરો છે ને એટલે તમે જો અને કફોજી આવશે ને એટલે હું કહીશ તમે બકરોજી ને? ઓહ. તું બકરોજી આવ્યા હતા તમને ભેગા થવા એટલે મારે તો જોડે જ છેતર છે ખબર છે અહીંયા ખબર છે હાર ફળ સારું હાર તો હવે તો કેમ આવશે અમને બીજું કોઈ નહીં આ પૈસા પડી ગયા પૈસા નહીં પડે એટલે બહાર દેખાતા હતા હા હે તો હતો. પાછા પૈસા દેખાય એટલે રમેલમ જાઉં છું ને એટલે બરાબર એટલે મૂળ પૈસાથી રમેલો કરો છો કામ અમુક આલે ને આ એમ દક્ષિણા કામ રાજી થઈને આલે રાજી થઈને આલે તું વ્યવસ્થિત મૂકી દે કોઈ પડી ના જાય એમ ના નહીં પડે હો બધી કોરી દેખાય સોરી કોરી પણ ઓમાં નજર ના રાખો તમે જો હવે હું આવ મારે નહીં લઈ લેવા ભુવાજી હું કોઈનો રૂપિયો લઈ લઉં હું પેલા મળો દે એવો માણસ તમારા ગામમાં બધા આવા જ છે કપાજીને જ પૂછવા આયા કરે છે કાપાજી ભલા મને અમારો ભૈયા જ છે આમ વ્યવસ્થિત માણસ છે અને શું આખા ઓટામાં સાપરું એનું એક જ છે આ રહ્યું. બધા અહીં જ પડાવ નાખે મારે મહેમાન તમે નહીં માનો આખા મહિનાનો ઉજાગરો છે એ તો હોય ભુવાજી હોય ને ઉજાગરા હોય કલાકારોને ઉજાગરા હોય પછી ઢીંચાંગ ઢીંચાંગ એ લોકોને બહુ ઉજાગરા હોય સારું હવે તમે જો હું આરામ કરવા જાઉં સારું અને હું હોડે આવું આપણે ઘરે ચા પાણી કરો સારું અને રોટલા ક્યાં તો બનાવડો ના ભગવાનના ના મના માતા હા હા સારું